ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડની નબળી કામગીરી. આધાર કાર્ડની કામગીરીમાં સતત કેટલાક સમયથી સર્વર છે ડાઉન. શહેરના અનેક વિસ્તારોમાં લોકો ધક્કા ખાવા બન્યા છે મજબૂર. રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરી. ખેરાલુ મામલતદાર લલિત બી ડાભીએ કર્યો લૂલો બચાવ, જેમાં ખેરાલુ ICDS કચેરીએ આપેલ 2 આધાર કીટો છે બંધ. સવારે ટોકન લઈ આખો દિવસ બેસી રહેવા મજબૂર બન્યા છે લોકો. ત્યારે ખેરાલુ BRC ખાતે ઓપરેટર વગર એક કીટ બંધ છે. પ્રોબ્લેમ માટે અમે ઉપર રજૂઆત કરી છે, પણ લોકોએ એનો જ્યારે આધાર કાર્ડ ચાલુ હતા જો જાગૃત થઈ અને આધાર કાર્ડની કામગીરીમાં સહયોગ આપ્યો હોત તો આજે જે ધક્કા ખાવા પડે છે એ ઓછા ખાવા. લોકોએ સરકારની સ્કીમ મુજબ બરાબર દરેકે આધાર કાર્ડ ફરજિયાત KYC કરાવવું પડે અને સરકારની યોજનાનો લાભ લેવા માટે લોકોએ જાગૃત થઈ અને આધાર KYC જરૂર કરાવે તો હું લોકોને નિવેદન કરું છું. હું આધાર કાર્ડ લિંક કરાવવા આવ્યો હતો. અઠવાડિયે ધક્કા ખાય છે, પણ સર્વર બહુ ડાઉન રહેશે. આખો દિવસ ઊભા રહીને જવું પડે છે. એક બાજુ ખેતીની સિઝન ચાલે છે, મજૂર મળતો નહીં, બહુ તકલીફો છે. તો સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને જલ્દી આ ખામી હોય દૂર કરી અને લોકોના હિતમાં કામ કરે. ક્યારના બેઠા? સવારે 8 વાગ્યા. શું થયું? સર્વર ડાઉન એટલે હજી કામ થયું નથી.